Today we are going to learn active passive voice, simple future tense. અગાઉના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ચેન્જ કરી શકાય તે આપણે જોયું છે. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ તે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્યરચના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની જોઈશું. એમાં સૌપ્રથમ છે એફર્મેટિવ સેન્ટેન્સીસ, that means હકાર વાક્યો. The principal will announce the winners tomorrow. સેકન્ડ છે we shall pay the bill. આમાં એફર્મેટિવ, જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણને કેમ ખબર પડી કે આ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે અને એમાં પણ હકાર છે, તો એમાં જે મેઇન સબ્જેક્ટ છે આપણો, એ સબ્જેક્ટ પછી તરત જ વિલ યા શેલ. સેકન્ડમાં જો શેલ છે, હવે કઈ જગ્યાએ શેલ આવશે અને વિલ આવશે એ આપણે જોઈશું. એમાં આપણે જો આઈ અને વી હોય તો એની સાથે શેલ પણ યુઝ કરી શકીએ અને વિલ પણ આવે છે. બાકી બધાના જે બધા પ્રોનાઉન છે એના પછી છે યુ, સેકન્ડમાં પ્લુરલમાં પણ યુ આવશે. એના પછી થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી, શી, ઈટ અને પ્લુરલમાં આવશે ધે. આ બધાની સાથે આપણે વિલ વાપરી શકીશું. ઓકે, તો સબ્જેક્ટ પછી તરત જ વિલ યા શેલ આવે અને તરત જ પછી એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જો આવે છે તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ઓકે, હવે છે નેગેટિવ સેન્ટેન્સીસ. ધ પ્રિન્સિપાલ વિલ નોટ અનાઉન્સ ધ વિનર્સ ટુમોરો. આપણે અગાઉના વિડીયોમાં જે જોયું સિમ્પલ પ્રેઝન્ટ અને પાસ્ટમાં શું હતું કે પ્રેઝન્ટમાં જો નેગેટિવ કરવું હોય તો ડુ યા ડઝ આવતું, પાસ્ટમાં જો સિમ્પલ પાસ્ટમાં નેગેટિવ કરવું હોય તો ડીડ નોટ આવતું. પરંતુ આમાં એવું કાંઈ જ નથી. જે વિલ અને શેલ્સ જે સહાયકારક ક્રિયાપદ છે એના પછી તરત જ નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો વચ્ચે નોટ વિલ શેલ યા મૂળ ક્રિયાપદ બંનેની વચ્ચે જ્યારે નોટ મૂકીએ છીએ ત્યારે વાક્ય નેગેટિવ થઈ જાય છે. તો ધ પ્રિન્સિપાલ વિલ નોટ અનાઉન્સ ધ વિનર્સ ટુમોરો. સેકન્ડ છે વિલ શેલ નોટ પે ધ બિલ. ઓકે, એ જ પ્રમાણે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોઈશું, એટલે કે પ્રશ્ન વાક્ય જોઈશું. વિલ ધ પ્રિન્સિપાલ અનાઉન્સ ધ વિનર્સ ટુમોરો. તો આપણે આમાં જે વિલ અને શેલ જે સહાયકારક ક્રિયાપદો છે એ આપણે સબ્જેક્ટ કરતાની પહેલા જ્યારે મૂકીએ છીએ ત્યારે ઇન્ટ્રોગેટિવ બની જાય છે. બરાબર, આપણે પહેલા સેન્ટેન્સ શું હતું એફર્મેટિવ, કે ધ પ્રિન્સિપાલ વિલ અનાઉન્સ, એટલે આવતીકાલે પ્રિન્સિપાલ વિનર્સ વિજેતાના નામ જાહેર કરશે. પરંતુ એ જ સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો શું કરીશું, વિલ યા શેલ જે હોય એ સબ્જેક્ટની પહેલા જ્યારે મૂકી દઈએ છીએ અને ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકી દઈએ તો એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થઈ જશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો કે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્યરચના કેવી હોય છે, એ એફર્મેટિવ હોય, નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ. હવે પછી નેક્સ્ટ આપણે આ જ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ચેન્જ થાય તે જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં જે ચેન્જ કરીએ છીએ ત્યારે એની પેસિવ વોઇસ આ પ્રમાણે હોય છે. સૌ પહેલા આપણે એને ઓબ્જેક્ટ મૂકીશું, પછી ટુ બી ફોર્મ. સિમ્પલ પ્રેઝન્ટનું હોય તો ટુ બીનું રૂપ ઇઝ એમ આર આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો ટુ બીનું રૂપ વોઝ યા વેર આવે. અને આપણું સેન્ટેન્સ જો સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો ટુ બીનું ફોર્મ કયું આવશે, ટુ બી ફોર્મ વિલ બી યા શેલ બી. પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મુકાય છે બાય પ્લસ કર્તાનું કર્મ વિભક્તિ રૂપ. ફર્સ્ટ સેન્ટેન્સ છે વિકાસ વિલ બાય અ ન્યૂ કોમ્પ્યુટર નેક્સ્ટ વીક. વિકાસ વિલ બાય ખરીદશે. વોટ શું ખરીદશે, તો અ ન્યૂ કોમ્પ્યુટર. આપણે અગાઉના વિડીયોમાં જોયા છે કે આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ મેળવવા માટે શાનાથી પ્રશ્ન કરીએ છીએ, વોટ મીન્સ શું અને whom મીન્સ કોને. આ બંનેથી જ્યારે બેમાંથી કોઈ પણ એક વડે પ્રશ્ન પૂછીએ અને આપણને જે આન્સર મળે એ આપણો ઓબ્જેક્ટ કર્મ બને છે. કારણ કે આપણે પેસિવ વોઇસમાં પહેલા શું મૂકવાનું છે, કર્મ, ઓબ્જેક્ટ. ઓકે, તો વિકાસ વિલ બાય, વિકાસ ખરીદશે. વોટ શું ખરીદશે, આપણને આન્સર શું મળે છે, અ ન્યૂ કોમ્પ્યુટર. તો આપણે જ્યારે પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે પહેલા જો શું મૂક્યું છે, અ ન્યૂ કોમ્પ્યુટર. ઓકે, હવે શું મૂકવાનું છે, ટુ બી ફોર્મ મૂકવાનું છે. જે પ્રમાણે જે ટેન્સનું સેન્ટેન્સ હોય એ પ્રમાણે ટુ બી ફોર્મ આવે. જો પ્રેઝન્ટનું હોય
તો ઇઝ એમ આર, પાસ્ટનું હોય તો વોઝ વેર. પરંતુ આ જુઓ કયા ટેન્સનું સેન્ટેન્સ છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, તો એનું આપણે ટુ બી ફોર્મ મૂકવા પડશે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું ટુ બી ફોર્મ શું છે? વિલ બી આર શેલ બી. તો આપણે આની સાથે વિલ બી મૂકીશું. પછી શું મૂકવાનું છે નેક્સ્ટ જુઓ, ક્રિયાપદનું ભૂતકૃદંત. તો આપણું અહીંયા બાય આપ્યું છે ને વર્બ, તો એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? બોટ. ઓકે, એના પછી જો અહીંયા શું મૂકવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય મૂક્યું. પછી શું મૂકવાનું છે? કર્તાનું કર્મ વિભક્તિ રૂપ. જો પ્રોનાઉન હોય એટલે કે હી, સી, ઇટ યા આઈ, વી, યુ હોય તો આપણે એનું ધે હોય તો આપણે એનું કર્મ વિભક્તિ. જો નામ હોય તો નામનું નામ આવે છે, એવું આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. ઓકે, તો બાય પછી વિકાસ નામ છે માટે વિકાસ, અને જે અધર વર્ડ છે આપણે અહીંયા છેલ્લે મૂક્યા છે નેક્સ્ટ વીક. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ, એવરીવન વિલ ડોનેટ ક્લોથ્સ ઇન અ કેમ્પ. દરેક જણ કેમ્પમાં ક્લોથ્સ કપડા ડોનેટ કરશે. ઓકે, તો વિલ ડોનેટ દાન કરશે. વોટ શું દાન કરશે? શું આન્સર મળે છે? ક્લોથ્સ. તો આપણે અહીંયા ક્લોથ્સ એ શું છે? ઓબ્જેક્ટ. કર્મ પહેલા મૂકવું પડશે ને પેસિવમાં. ઓકે, ક્લોથ્સ. પછી શું મૂકવાનું છે? આપણે અગાઉ જોઈ ગયા, આપણે મૂક્યું છે જો ટુ બી ફોર્મ છે ને અહીંયા, તો આપણે અહીંયા શું મૂકીશું? વિલ બી. પછી ડોનેટ વર્બ છે, એનું પાસ્ટ પાર્ટિસિપલ ડોનેટેડ. પછી બાય પછી અહીંયા એવરીવન, અને અધર વર્ડ છે એના કેમ્પ એ છેલ્લે મૂકીશું. ઓકે, ખ્યાલ આવી ગયો એફર્મેટિવમાં. એ જ પ્રમાણે આપણે નેગેટિવ સેન્ટેન્સ હોય તો એની પેસિવ વોઇસ જો કરવી હોય તો કેવી રીતે થશે? તો સૌ પહેલા ઓબ્જેક્ટ, પછી ટુ બી ફોર્મ મુકાશે, પછી નોટ, ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય અને કર્તાનું કર્મ વિભક્તિ રૂપ. વિકાસ વિલ નોટ બાય અ ન્યૂ કોમ્પ્યુટર નેક્સ્ટ વીક. ઓકે, વિકાસ વિલ નોટ બાય, ખરીદશે નહીં. વોટ શું નહીં ખરીદે? તો અ ન્યૂ કોમ્પ્યુટર. તો ઓબ્જેક્ટ પહેલા મૂકો ન્યૂ કોમ્પ્યુટર, પછી શું મૂકવાનું? ટુ બી ફોર્મ. પણ ટુ બી ફોર્મમાં વિલ બી નોટ ન મૂકતા વિલ નોટ પછી બી આવશે. પછી જે વર્બ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ શું મૂકીશું? બોટ. પછી બાય, વિકાસ છે તો નામ એમના એમ, અને નેક્સ્ટ વીક. એ જ પ્રમાણે એ સેન્ટેન્સ જે એફર્મેટિવ કર્યું આપણે જોયું એનું જ આપણે નેગેટિવ અહીંયા બનાવ્યું છે. એવરીવન વિલ નોટ ડોનેટ ક્લોથ્સ ઇન અ કેમ્પ. તો દરેક જણ કેમ્પમાં ક્લોથ્સ કપડા ડોનેટ કરશે નહીં. વોટ શું નહીં કરે? તો ક્લોથ્સ. ડોનેટ શું નહીં કરે? તો ક્લોથ્સ કપડા નહીં કરે, કપડા ડોનેટ નહીં કરે. માટે ક્લોથ્સ પહેલા આવશે. ક્લોથ્સ વિલ નોટ બી, ડોનેટનું શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ ડોનેટેડ. આમ તો આપણે શું મૂકીએ? વિલ બી નોટ. નેગેટિવ કરીએ છીએ ત્યારે વિલ નોટ પછી બી મુકાય છે. વિલ નોટ બી ડોનેટેડ બાય એવરીવન અને અધર વર્ડ્સ ઇન અ કેમ્પ. ઓકે, તો તમને નેગેટિવ સેન્ટેન્સ ખ્યાલ આવી ગયો. તો હવે એના પછી નેક્સ્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, ધેટ મીન્સ પ્રશ્નાર્થક વાક્યો. તો પ્રશ્ન વાક્ય કેમ બનાવાય? કે જે વિલ હોય છે વાક્યની સબ્જેક્ટની પહેલા આવે છે વાક્યની શરૂઆતમાં. વિલ વિકાસ બાય અ ન્યૂ કોમ્પ્યુટર નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે શું વિકાસ એ નવું કોમ્પ્યુટર ખરીદશે? તો આપણે જો એનું પેસિવ વોઇસમાં ચેન્જ કરવું છે તો કઈ પ્રમાણે થશે? વિલ કે મૂક્યું? આપણે વિલ પછી આપણે મૂકીએ, તમને ખ્યાલ આવે એના માટે. પહેલા એ કહ્યું કે આમાં આપણે ઓબ્જેક્ટ કયું છે? વિકાસ વિલ બાય અ ન્યૂ કોમ્પ્યુટર. ખરીદશે, શું ખરીદશે? તો ન્યૂ કોમ્પ્યુટર. તો આ ન્યૂ કોમ્પ્યુટર મૂકી દીધું, એ તો ખ્યાલ આવી ગયો. પછી આપણે શું મૂકતા? ટુ બી ફોર્મ મૂકતા ને, વિલ બી. ઓકે, વિલ બી મૂકતા, પરંતુ અહીંયા શું છે? ઇન્ટ્રોગેટિવ છે માટે વિલ વાક્યની શરૂઆતમાં આવશે, બી પાછળ રહેશે. વિલ બી આપણે આગળ પ્રશ્ન વાક્યમાં આગળ મૂકી શકીશું નહીં, ઓનલી વિલ યા શેલ આગળ આવશે. બરાબર છે? આમ શું કરતા આપણે એફર્મેટિવમાં? ઓબ્જેક્ટ પહેલા મૂકતા. અહીંયા આપણું ઓબ્જેક્ટ કર્મ છે, પછી તરત જ શું મૂકતા? અહીંયા ટુ બી ફોર્મ મૂકતા ને, અહીંયા શું મૂકતા? ટુ બી ફોર્મ મૂકતા. પણ એ વિલ બી અહીંયા મૂકતા, એને બદલે અહીંયા ઇન્ટ્રોગેટિવ છે એટલે વિલ કે શેલ જે આવે છે વાક્યની શરૂઆતમાં આવશે, ઓનલી બી અહીંયા રહેશે. પછી અહીંયા શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ આવશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. પછી બાય, વિકાસ અને નેક્સ્ટ વીક.
ઓકે, એ જ પ્રમાણે અહીંયા જુઓ તમે, વિલ એવરીવન ડોનેટ ક્લોથ્સ ઇન અ કેમ્પ? શું દરેક જણ એમ કે કેમ્પમાં ક્લોથ્સ ડોનેટ કરશે? શું ડોનેટ કરવાની વાત છે? ક્લોથ્સ, બરાબર. એટલે ક્લોથ્સ તો ઓબ્જેક્ટ તો અહીંયા મુકાઈ ગયું આપણું. ઓબ્જેક્ટ પછી આપણે મૂકતા ટુ બી ફોર્મ. ટુ બી ફોર્મમાં અહીંયા વિલ બી આવે, પરંતુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જો આપણું હોય તો વિલ કે શેલ અહીંયા વિલ બી અહીંયા ન મૂકતા, અહીંયા આપણે વિલ બી ન મૂકતા શું કરીશું? વિલ ક્યાં મૂકીશું? અહીંયા આવશે નહીં. ઓકે, તો અહીંયા ઓનલી બી આવશે. પછી ડોનેટ નું શું થઈ જશે? પાસ્ટ પાર્ટિસિપલ ડોનેટેડ. પછી ઇન અ કેમ્પ તમે એની સાથે મૂકો છો તો પણ વાંધો નથી, અને છેલ્લે મૂકો તો પણ વાંધો નથી. ડોનેટેડ બાય એવરીવન ઇન અ કેમ્પ એમ પણ લખી શકાય છે. ડોનેટેડ ઇન અ કેમ્પ બાય એવરીવન તો પણ ચાલશે. નહીતર આપણે ડોનેટેડ પછી ડાયરેક્ટ અહીંયા બાય એવરીવન પછી ઇન અ કેમ્પ એમ પણ લખી શકીએ છીએ. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. શી વિલ ઓપન ધ બોક્સ. કયો ટેન્સ છે? કેમ ખબર પડે? આ સેન્ટેન્સ છે કયા ટેન્સનો છે? તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. કેમ ખબર પડી? કારણ કે આપણા સબ્જેક્ટ પછી તરત જ જો વિલ યા શેલ હશે, પછી જ ક્રિયાપદનું મૂળ રૂપ આવેલું હશે, બરાબર, ઇન્ફિનિટિવ હશે, તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ઓકે, શી વિલ ઓપન ધ બોક્સ. શી વિલ ઓપન, તે ખોલશે. વોટ, શું ખોલશે? આપણને આન્સર શું મળે? ધ બોક્સ. તો પહેલા ઓબ્જેક્ટ મૂકવાનું છે ને પેસિવ વોઇસમાં, તો પહેલા આપણે મૂકીશું ધ બોક્સ. પછી ટુ બી ફોર્મ, તો ફ્યુચર ટેન્સ ટુ બી નું ફોર્મ શું આવશે? ટુ બી ફોર્મ વિલ બી. પછી ઓપન છે તો એનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત ઈડી પ્રત્યે લાગશે અહીંયા ઓપન બાય. શી આપ્યું છે તો એનું કર્મ વિભક્તિ રૂપ શું થશે? હર. અગાઉના વિડીયો મેં તમને કહ્યું છે, જો યાદ ન હોય તો ધ્યાન રાખો. જો આઈ આપ્યું હોય તો એનું કર્મ વિભક્તિ રૂપ શું થાય? મી થાય. જો વી આપ્યું હોય તો અસ થાય છે. જો યુ આપ્યું હોય તો એનું કર્મ વિભક્તિ રૂપ શું થશે? યુ. જો હી આપ્યું હોય તો એનું કર્મ વિભક્તિ અહીંયા રૂપ શું થશે? હિમ થશે, HIM. જો શી આપ્યું હોય તો એનું કર્મ વિભક્તિ અહીંયા શું થશે? હર થશે. જો ઈટ આપ્યું છે તો એનું કર્મ વિભક્તિ અહીંયા ઈટ થાય છે, અને જો ધે આપ્યું છે તો એનું કર્મ વિભક્તિ રૂપ અહીંયા શું થાય છે? ધેમ થાય છે. ઓકે, તો સી આપ્યું છે આપણે બાય પછી શું મૂકીશું? હર. ઓકે, સેકન્ડ, ધ પોલીસ વિલ અરેસ્ટ ધ થીફ. પોલીસ પછી જુઓ તો વિલ આવ્યું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ અરેસ્ટ મીન્સ ધરપકડ કરવી, અને થીફ એટલે ચોર. પોલીસ એ ચોરની ધરપકડ કરશે. કોની ધરપકડ કરશે? ચોરની. હુમ એટલે કોની કરશે? તો થીફ. તો પેલા શું આવશે? ઓબ્જેક્ટ ધ થીફ, પછી ટુ બી ફોર્મ વિલ બી, અરેસ્ટ નું ભૂતકૃદંત અરેસ્ટેડ, પછી શું મુકાશે? બાય, અને પછી આવશે ધ પોલીસ. થર્ડ સેન્ટેન્સ, રામ વિલ નોટ પ્લે ધ મેચ. કયો સેન્ટેન્સ છે? ફ્યુચર ટેન્સ છે, બરાબર છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, પણ નોટ આવ્યું છે એટલે કે નેગેટિવ છે. તો શું નહીં પ્લે, શું નહીં રમે? તો મેચ નહીં રમે. તો ધ મેચ પહેલા આવશે. પછી જો વિલ બી નોટ નહીં મૂકતા, વિલ નોટ પછી બી મુકાશે, નેગેટિવમાં આપણે અગાઉ જોઈ ગયા છીએ. પછી પ્લે હોય તો પ્લેડ, પછી બાય, અને રામ નામ છે તો એમના એમ આવશે. એનું પછી કર્મ વિભક્તિ રૂપ મુકાય નહીં. કોઈ વ્યક્તિનું નામ આવે તો એમના એમ મુકાશે. ઓકે, કોઈ પ્રોનાઉન હોય તો જ આપણે આ પ્રમાણે અગાઉ જે શીખ્યા છે ને આ પ્રમાણે એવી રીતે નામ મુકાશે. ફોર્થ સેન્ટેન્સ, પીપલ વિલ નોટ ફોરગેટ ઇટ. લોકો તે ભૂલશે નહીં. વોટ શું નહીં ભૂલે? ઈટ, તેને નહીં ભૂલે. તો ઈટ પછી વિલ નોટ બી, ફરગેટ છે તો ફરગેટ નું શું થશે? પીપલ વિલ નોટ ફરગેટ ઇટ. ફરગેટ એટલે ભૂલી જાઓ. ફરગોટ એનું પાસ્ટ ફોર્મ છે, અને ફરગોટન એનું પાસ્ટ પાર્ટિસિપલ છે. ઓકે, તો ઈટ પછી પાસ્ટ ટુ બી ફોર્મ, તો વિલ બી નોટ ન મૂકતા નેગેટિવ કરીએ ત્યારે વિલ નોટ પછી બી મુકાશે. ફરગેટનું ફરગોટન, પછી બાય પીપલ. ઇન્ટ્રોગેટિવ છે. વિલ શી ટીચ અસ અ લેસન. શી ટીચ તે શીખવશે. વોટ શું શીખવશે? અ લેસન. હુમ કોને શીખવશે? અસ અમને. બે ઓબ્જેક્ટ છે. અગાઉના વિડીયોમાં આપણે બે ઓબ્જેક્ટ હોય તો કેવી રીતે કરવું એ પણ શીખ્યા છીએ, બરાબર. તો આપણે અ લેસન ને જો પહેલા લાવીએ તો શું શીખવશે? તો અ લેસન. તો અ લેસન પહેલા મૂક્યા પછી ટુ બી ફોર્મ આવે ને,
પણ અહીંયા ઇન્ટ્રોગેટિવ છે, યાદ રાખો ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્ય છે, માટે અહીંયા વિલ બી આમ તો મુકત એફર્મેટિવ હોત તો એ વિલ ઇન્ટ્રોગેટિવ છે માટે પહેલા મૂકીશું, અહીંયા નહીં મૂકીએ. તો વિલ અ લેસન બી, પછી ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ ટોટ, આપણે એક ઓબ્જેક્ટને આગળ લાવી ગયા, અહીંયા લઈ લીધું છે, અ લેસનને અહીંયા લીધું છે, તો અસ એમના એમ આવશે, ટોટ પછી અસ, પછી બાય અને શી કરતા છે તો એનું શું થશે? હર. એ જ પ્રમાણે બીજો ઓબ્જેક્ટ અસ છે, આપણે અહીંયા જોયું છે, જુઓ તમે શું છે, વી તો અસ થાય ને, તો અસ હોય તો વી થાય કે નહીં થાય? ઓકે, તો એ પ્રમાણે અહીંયા અસ છે તો એને કર્તા તરીકે અહીંયા લાવીએ તો વી બને કે નહીં બને? વી પછી ટુ બી ફોર્મ આવે, શેલ બી આ વિલ બી, પણ વી સાથે શેલ બી વાપરીશું આપણે. તો શેલ એ અહીંયા ન મૂકતા વાક્યની શરૂઆતમાં મૂકીશું, કારણ કે સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ છે. ઓકે, તો શેલ વી બી, પછી ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ ટોટ, આપણે અસને આ સેન્ટેન્સમાં પહેલા લીધો છે, તો બાકી કયું ઓબ્જેક્ટ રહી ગયું? તો અ લેસન, પછી બાય અને શી છે, અહીંયા છે ને શી, એનું શું થશે? હર. ઓકે, નેક્સ્ટ. વિલ કૃષ્ણા ડ્રો અ પિક્ચર ટુમોરો, આવતીકાલે શું કૃષ્ણા પિક્ચર દોરશે? શું દોરવાની વાત છે? અ પિક્ચર, તો ઓબ્જેક્ટ પિક્ચર છે એટલે પહેલા મૂકો, પછી અહીંયા ટુ બી ફોર્મ આવે ને વિલ બી, અહીંયા શું આવશે? વિલ બી, પણ ઇન્ટ્રોગેટિવ છે એટલે વિલ અહીંયા આવશે વાક્યની શરૂઆતમાં, બી એમના એમ. પછી ડ્રો છે તો એનું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રોન, પછી બાય, નામ છે કૃષ્ણા તો એમના એમ, અધર વર્ડ છે વધારાના શબ્દો ટુમોરો એમના એમ. ખ્યાલ આવી ગયો? જો આમાં કઈ ખ્યાલ ના આવ્યો હોય તો મને ચોક્કસ ફોન કરીને જણાવજો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.